રાજ્ય સરકાર દ્વારા ગૌવંશ અને ગૌમાંસનું ગુનો એક પર કડક કાર્યવાહી માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 28 જુલાઈ 2020થી દરેક જિલ્લાના સ્પેશિયલ પબ્લિક પ્રોસ્ટિટ્યુટ પીપીની નિમણૂક કરવામાં આવી છે, જે નીચેની અને ઉપરની બંને કોર્ટમાં કેસ ચલાવે છે. રાજકોટ જિલ્લાના સ્પેશિયલ પીપી એડવોકેટ હિતેશભાઈ દવે અનુસાર માત્ર ગૌવંશના દારૂના મોટા કેસો અને ધારાસભ્યોના કેસો માટે પણ અલગ સ્પેશિયલ પીપી નિમણૂક કરવામાં આવી છે. ગૌવંશ કાયદા અંગે એડવોકેટ હિતેશ દવે સ્પષ્ટતા કરે છે કે કાયદા અંગે અજ્ઞાનતાના કારણે ઘણા લોકો ગુનાહિત સ્થિતિમાં આવી રહ્યા છે અને આ પ્રકારના તેઓ અત્યાર સુધીમાં 300થી વધુ કેસો જોઈ ચૂક્યા છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. રાજ્ય સરકાર દ્વારા 29/7/2020ની અંદર દરેક જિલ્લામાં સ્પેશિયલ પીપી તરીકે ગૌવંશ અને ગૌમાંસ એમના નિયુક્તિ કર્યા છે. આમ તો સ્પેશિયલ પીપી જે છે એની કામગીરીમાં જોઈએ તો એ નીચેની કોર્ટમાં પણ કામગીરી કરી શકશે અને ઉપરની એટલે કે સેશન કોર્ટ જે છે એ બંનેમાં કામ કરી શકતા હોય છે. એ સ્પેશિયલ પીપી જે છે એ છે. ત્યારે 3 પ્રકારના સ્પેશિયલ પીપીની નિમણૂક કરી હતી. પહેલી જે આપે જે પ્રશ્ન કીધો ગૌવંશ અને ગૌમાંસમાં, બીજું 5 લાખથી ઉપરનું પ્રોહિબિશન એટલે કે દારૂ પકડાય તો એમાં પણ જે છે એ સ્પેશિયલ પીપીની નિમણૂક કરી છે. ત્રીજું સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન્સ આપી છે એમએલએના કેસ જે છે એ ઝડપથી પતાવવા, તો જ્યારે જે તે સમયે વિજયભાઈ રૂપાણી સીએમ હતા ત્યારે આ 3 પ્રકારના સ્પેશિયલ પીપીની નિમણૂક જે છે એમણે કરેલી છે. મારા ભાગમાં રાજકોટ જિલ્લો છે એમાં અમે 2 જણા છીએ, તો હું તથા ધોરાજીના એજીપી છે અને એને પણ સ્પેશિયલ પીપી તરીકે નિયુક્તિ કર્યા છે, કાર્તિકભાઈ પારેખ કરીને. અમે બે વિભાગ કરી દીધા છે. તો એમાં મારા ભાગમાં કોટડા, સાંગાણી, લોધિકા, ગોંડલ, જસદણ, વિછિયા, રાજકોટ અને પડધરી, આ રીતે અમે જે છે એ સંયુક્ત મળીને કામ કરતા હોય છે. ગૌવંશનો કાયદો જે છે એ 1954માં રાજ્ય સરકારે જે છે એ અમલવારી કરેલી અને એનો સુધારો જે છે એ 4/9/2017થી કરેલો છે. સુધારામાં અગાઉ જે હતા એ કેન્દ્રનો જે કાયદો છે 11ELD, દાખલા તરીકે 11A, B, C, D, E, તો એની અંદર કોઈ પણ પશુને લઈ જતા હોય એક સ્થળથી બીજી સ્થળે જે લઈ જતા હોય તો એને જે ક્રૂરતાપૂર્વક લઈ જતા હોય, એને જે પ્રકારે એને બાંધીને લઈ જવા જોઈએ, એને જે સગવડતા આપવી જોઈએ એ સગવડતા આપી શકતા ન હોવાને કારણે એની ઉપર કેસ થતો હોય. જનરલી કોઈ પણ જે છે એ ઢોરને ટ્રાન્સફર કરવા હોય ત્યારે જે તે ઓથોરિટી પાસેથી એને પરમિશન લેવાની હોય. દાખલા તરીકે આરટીઓ છે. નવા કાયદા મુજબ જે છે પહેલા શું હતું કે તલાટી, મંત્રી અને સરપંચ છે લેટર પેડ ઉપર લખી દે કે ભાઈ સો એન્ડ સો ભાઈ છે એ અમારા ગામથી લઈ અને ફલાણા ગામમાં લઈ જાય છે, તો એ દાખલાને આધારે ચાલતું હતું. તો હવે જે છે એ રાજ્ય સરકારે 4/9/2017થી જે નવો કાયદાનો સુધારોને અમલવારી કરી છે એની અંદર સક્ષમ અધિકારીને સત્તા આપી છે. પણ હજી પણ હાલમાં ઘણા કર્મચારીઓ એટલે કે પોલીસ કર્મચારીઓ, સામાન્ય પ્રજા એમને પણ ખબર નથી અને નિર્દોષતાથી જે છે એ વાહનમાં હેરફેર કરતા હોય છે. પણ આ જે મેં કીધું નવો સુધારો જે આવેલો છે એની અંદર તમારે સક્ષમ અધિકારી એટલે કે મામલતદાર છે એનાથી ઉપરના, પછી કે તાલુકા વિકાસ અધિકારી છે, જિલ્લા પંચાયતના અધિકારી છે, પશુ અધિકારી છે કે જે સક્ષમ અધિકારી ગણાશે, એના પાસેથી નિયત કરેલા નમૂનામાં અરજી કરવાની. અરજી કર્યા પછી એમને સક્ષમ અધિકારી જે છે એને નિયમ પ્રમાણે કહેશે કે સૂર્ય ઉદયથી સૂર્ય અસ્ત સુધીમાં જ જે વાહનમાં લઈ જાય છે એ વાહનમાં ઘાસચારો તથા પાણીની સગવડતા રાખવાની, આવી બધી શરતો હોય છે. પછી જે ટ્રાન્સફર થતા હોય, અત્યારે જે આપે કીધું કે ભાઈ આ કાયદામાં શું થાય છે, તો અત્યારે લોકોને ખબર નથી હોતા. તો ખબર નથી હોતા ત્યારે જે છે એ કાયદાની કલમ જોઈએ તો કલમ 5(1) નો ભંગ છે. જો તમે કોઈ પણ પશુને, હું કોઈ પણ પશુની વાત કરું છું, કોઈ પણ પશુને તમારે લઈ જવા હોય તો સક્ષમ અધિકારીને લઈ જાય. પણ એમાંય જો તમે ગાયું અથવા તો ગૌવંશને ટ્રાન્સફર કરતા હોય ત્યારે સક્ષમ અધિકારીનો દાખલો ફરજિયાત છે અને એ દાખલા કઢાવ્યા પછી પણ સૂર્ય ઉદયથી અસ્ત સુધી જ ફેરવવાનો. અસ્ત પછી એટલે કે રાત્રિમાં તમે લઈ જાઓ તો પણ તમે કાયદાનો ભંગ કરો છો.
એટલે જ્યારે ગૌવંશનો ભંગ થતો હોય, ગૌવંશને કાયદાની મર્યાદામાં રહી અને જે પ્રમાણપત્ર કઢાવવાનું હોય એ કઢાવ્યું નથી અને તમે ફેરવો છો, તો એને કલમ 6A લાગુ પડે છે. 6A એટલે ગાય અથવા તો ગાયના વંશો, એટલે કે બળદ છે, ધણકૂટ છે, નાના વાછડા છે, તો આ બધા જે છે તો એને સેક્શન 6A લાગુ પડે અને ગૌ માંસ પકડાય એટલે કે ગાય અથવા તો એના વંશજનું જો ગૌ માંસ પકડાશે તો 4/9/2017 જે સુધારા કરેલા છે એની અંદર ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજા કરેલી છે અને 1 લાખથી ઓછો નહીં, 3 લાખથી વધુ નહીં, એ પ્રકારે દંડની પણ જોગવાઈ કરી છે. અને જો કલમ 1(5) ક અને 6B એટલે કે ગૌ માંસ પકડાય એ જ્યારે થયું હોય તો એમાં આજીવન જેલની સજાની પણ જોગવાઈ જે છે એ કરેલી છે. હાલ રાજકોટ જિલ્લામાં મારી પાસે લગભગ 300 જેવા કેસ છે. એમાં હાલ હું જે કોટડા સાંગાણી, લોધિકા, ગોંડલ, જસદણ, વિછિયા, રાજકોટ અને પડદરી જે છે એ એક ક્ષેત્રમાં હું વર્કિંગ કરું છું ને આ પ્રકારના એમાં સેશનના પણ કેસ છે અને નીચેની લોઅર કોર્ટ જે છે એમના પણ આ કેસનો સમાવેશ થાય છે. આને લઈને ગૌ સેવકોને શું કહેવું? આને લઈને ગૌ સેવકો જે છે એ જ્યારે કામ કરતા હોય છે ત્યારે પોલીસ કર્મચારીઓ લગભગ સહકાર આપતા હોય છે, પણ ઘણી વખત સહકાર નથી આપતા હોતા. ત્યારે ગૌ સેવકો જે છે એના મનમાં કચવાટ હોય છે. તો અમારા ધ્યાનમાં જ્યારે આવે છે ત્યારે જે તે અધિકારીઓને અમે ધ્યાન દોરી અને કયા પ્રકારનો ગુનો બનતો હોય એમનું ધ્યાન દોરી અને કહેવાથી તે પણ જે છે પોલીસ કર્મચારી છે એ પણ સહકાર આપતા હોય છે. ઘણી વખત તો ખ્યાલ નથી હોતો અને જૂના કાયદાની જ એમને જ્ઞાન હોવાના કારણે નાની કલમ લગાડતા હોય છે, પણ કાયદામાં જે થયેલો સુધારો છે એ જો એ જાણે અને અમને જે દરેક જિલ્લામાં રાજ્ય સરકારે નિમેલા છે તો સ્પેશિયલ પીપીના કોન્ટેક્ટ કરવાથી રાજ્ય સરકારની જે નેમ છે કે આ પ્રકારના જે ગુનાઓ કરતા હોય એમને જે છે એ ગુનાઓ ઓછા બને જ નહીં અને નાબૂદ કરવા માટે આવા જે આ પ્રકારનો જ જે ધંધો કરે છે એને બંધ કરવા માટેની રાજ્ય સરકારની જે નેમ છે એ સાચા અર્થમાં પુરવાર થઈ શકે.